ચેનલ ઓફ વડોદરા। ડભોઈ ખાતે ગદાધારી ગ્રુપ દ્વારા આ કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારમાં તેમજ ફૂટપાથ પર સૂતા લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના ગદાધારી ગ્રુપના સ્થાપક એવા કનુભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। ત્યારે ડભોઈ શહેરમાં ગરીબ અને નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા બક્ષીપંચ મોરચાના ચંદ્રશેખર રાણા, પાદરા તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બકુલભાઈ પારેખ, ગોપાલભાઈ રબારી, ભારતીય જનતાના કાર્યકર્તાઓ સહિત ડભોઈ શહેરના મહામંત્રી અમિત સોલંકી, વિજય દેસાઈ, દીક્ષિત દવે, જય પટેલ, MC રાણા ડભોઈ નગરમાં આ કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે ગરીબ અને નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવતા ગરીબોમાં ખુશાલીની લહેર ફેલાઈ ગઈ હતી। શિયાળાની આ કડકડતી ઠંડીમાં બહાર કોઈ આશ્રય ન હોય અને બહાર સૂતેલા હોય એવા લોકોને રક્ષણ મળે માટે ધાબળા વિતરણ માટે ખાસ પાદરાથી કનુભાઈ ગદાધારી ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીના પાદરાના કાર્યકર્તાઓ શ્રી બકુલભાઈ, ગોપાલભાઈ રબારી અને સાથે ડભોઈ ખાતે આવ્યા છે અને ધાબળા વિતરણ માટે ડભોઈમાં રેલવે સ્ટેશન, ST ડેપો, હીરા ભગોળ બાર અને અન્ય ફૂટપાથની આજુબાજુ જ્યાં લોકો સૂતા હોય એમને ધાબળા ઓઢાડી અને આ ઠંડીમાં ખૂબ પુણ્યનું એક કાર્ય કર્યું છે અને માટે હું સર્વેને અભિનંદન આપું છું અને ડભોઈને જે એમણે આના માટે પસંદ કર્યું એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આશરે કેટલા ધાબળા વિતરણ કર્યું હશે? લગભગ 101 ધાબળા વિતરણનો અમારો પ્રોજેક્ટ છે। આગળનું પ્રોગ્રામ? આખા જિલ્લામાં કનુભાઈ આ પ્રકારની સેવાઓ એમનું ગદાધારી ગ્રુપ કરે છે। સમગ્ર વડોદરા જિલ્લામાં 1500 કરતાં પણ વધારે ધાબળાઓનું વિતરણ કરવાનું છે અને ધાબળા વિતરણ આ એક પ્રવૃત્તિ છે, પણ આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ એમના દ્વારા કરવામાં આવે છે। કારોબારી સભ્ય છે બક્ષીપંચ। હા,